નમસ્કાર મિત્રો, જય માતાજી। વિનોદજીએ 3 વર્ષ મુંબઈમાં મજૂરી કરી, પરિવારની જવાબદારીઓ અને દીકરીની ખુશાલી માટે દિવસ રાત મહેનત કરી, પણ જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે જિંદગીએ એક એવો વળાંક લીધો જેને વિચારીને પણ તેમની આંખો ભીની થઈ જાય છે। ઘરે પાછા ફર્યા તો જોયું કે જમાઈએ ઘર પર કબજો કરી લીધો હતો અને સૌથી વધારે નવાઈ તેમને ત્યારે લાગી જ્યારે પોતાની દીકરીએ જ તેમને કોઈ મહત્વ ન આપ્યું। થોડા દિવસ સુધી વિનોદજી ખામોશીથી બધું સહન કરતા રહ્યા અને કોઈને કશું કહ્યું નહીં, પણ પછી એક દિવસ જમાઈએ કડક શબ્દોમાં કહી દીધું, પપ્પા જાઓ કામ કરી લો, નહીં તો મફતની રોટલીઓ અહીં નહીં મળે। બાજુમાં બેઠેલી દીકરી પણ તેમને કહેવા લાગી, પપ્પા આ સાજુ કહે છે, આટલી મોંઘવારીમાં ઘરનો ખર્ચો ચલાવવો બહુ મુશ્કેલ થઈ રહ્યો છે, તમારે હવે કંઈક કરવું જોઈએ। આ સાંભળીને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા। તે રાત્રે વિનોદજીને આ વાત ખરાબ રીતે સહાવતી હતી। તેમને આંખોમાં ઊંઘ નહોતી, માત્ર અપમાન અને અફસોસની કસર હતી। સવાર થતાં જ તેઓ ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયા। ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો। ભૂખથી પેટ કડવા લાગ્યું તો મજબૂરીમાં કચરાના ઢગલામાંથી કંઈક ખાવાની કોશિશ કરી, પણ જેવું તેમણે કચરામાંથી કંઈક ઉપાડ્યું તેની આંખો ફાટીની ફાટી રહી ગઈ, કારણ કે તેમને જેલમાં ઇન્સ્પેક્ટર સિંહે જેલરને પૂછ્યું, કંઈ જણાવ્યું આણે? નહીં સાહેબ, જ્યારથી આવ્યો છે આમ જ બેઠો છે, ના કોઈની સાથે વાત કરે ના સરખી રીતે ખાવાનું ખાય છે। જેલરે જણાવ્યું, બહુ કોશિશ કરી પણ મોઢું જ નથી ખોલતો। જેલરે વધુમાં કહ્યું, ઇન્સ્પેક્ટર સિંહ બોલ્યા, એને સમજાવી દો, હું એની ઉંમરનો લિહાજ કરી રહ્યો છું, નહીં તો હું મારી રીતે જબાન ખોલાવતા જાણું છું। કોઈ મુલાકાત કરવા આવ્યું હતું આની સાથે? નહીં સાહેબ, કોઈ નથી આવ્યું, જેલરે જવાબ આપ્યો। ઇન્સ્પેક્ટરે સળિયા પાછળ જોયું। વિનોદજી ખૂણામાં જમીન પર બેઠા હતા, નજરો ઝૂકેલી હતી અને તેમણે એક મુઠ્ઠી બંધ રાખી હતી। તે મુઠ્ઠીમાં શું હતું તે કોઈને ખબર નહોતી। ઇન્સ્પેક્ટરને શંકા ગઈ કે કદાચ આમાં જ કોઈ રાજ છુપાયેલો છે, એટલે તેમણે જેલરને કહ્યું, તાળું ખોલો। જેલરે તરત જ આદેશ માન્યો। ઇન્સ્પેક્ટર વિનોદજી પાસે જઈને બેસી ગયા। શું છે તારી મુઠ્ઠીમાં? ખોલ આને। વિનોદજી ચૂપ હતા અને તેમણે કોઈ જવાબ ન આપ્યો। ઇન્સ્પેક્ટરે ફરી જોરથી કહ્યું, બતાવ, શું છે આમાં? વિનોદજીએ કહ્યું, કંઈ નથી। ઇન્સ્પેક્ટરે પૂછ્યું, તો પછી બતાવવાથી ડરી કેમ રહ્યો છે? સત્ય શું છે? વિનોદજી બોલ્યા, મેં ક્યારેય ઇનકાર નથી કર્યો, જે સજા આપવી હોય આપી દો। ઇન્સ્પેક્ટર થોડા નરમ પડતા બોલ્યા, જુઓ વિનોદજી, તમારી ઉંમરનો લિહાજ કરતા પ્રેમથી પૂછી રહ્યો છું, મુઠ્ઠીમાં શું છે કહી દો। જો સત્ય ન જણાવ્યું તો અમને અમારી ભાષામાં જ સત્ય કઢાવતા આવડે છે। એટલામાં વિનોદજી અચાનક પોતાની બીજી મુઠ્ઠી ખોલી અને તેમાં રહેલા કાગળ મોઢામાં નાખી દીધો। ઇન્સ્પેક્ટર કંઈ સમજી શકે તે પહેલાં જ વિનોદજીએ તે કાગળ ચાવી લીધો। ઇન્સ્પેક્ટરને ખૂબ ગુસ્સો આવ્યો। તમારી ઉંમર જોઈ રહ્યો છું, નહીં તો જે રીતે આવડે છે તે અપનાવી લેત, ત્યારે તમને ખબર પડત, તેમણે કહ્યું। વિનોદજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, બહુ સહન કરી ચૂક્યો છું, હવે તમારી પણ કોશિશ જોઈ લઈશ। ઇન્સ્પેક્ટર સિંહને તે 60 વર્ષના વૃદ્ધ માણસ પર પહેલાં તો દયા આવી, પછી દિલ જ દિલમાં અફસોસ પણ થયો। તેમણે કહ્યું, રાતે હું તમને ફરી યાદ કરાવીશ અને આ વખતે તમે બચી નહીં શકો। જો સત્ય ન જણાવ્યું તો એવી સજા મળશે કે વિચારી પણ નહીં શકો। વિનોદજી ધીમેથી બોલ્યા, મરી તો હું ક્યારનો ગયો છું સાહેબ, બસ હવે તો એક જીવ બચ્યો છે, જેને મટવાનો અફસોસ નથી। ઇન્સ્પેક્ટર સળિયાની બહાર આવી ચૂક્યા હતા। તેમણે જેલરને કહ્યું, ખાસ નજર રાખો આના પર, રાત્રે આની વ્યવસ્થા કરવી પડશે। વિનોદજીએ આંખો બંધ કરી લીધી અને ઊંડો શ્વાસ લીધો। બીજી તરફ એક નાનકડી બાળકીની દુનિયા ઉજળી ચૂકી હતી। પપ્પા, પપ્પા, મમ્મીને શું થયું છે? તે વાત કેમ નથી કરી રહી? 8 વર્ષની સંજના પોતાના પપ્પાને વળગીને રડતા પૂછી રહી હતી। વિનોદજી પોતાની માસૂમ દીકરીને છાતીએ લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને કહેવા લાગ્યા, મારી દીકરી, મારી જાન, તારી માં આપણને છોડીને જતી રહી છે। આ સાંભળતા જ સંજના જોર જોરથી રડવા લાગી। તે સમયે તેના પપ્પાએ જેમ તેમ કરીને તેને સંભાળી અને તેમના અંતિમ સંસ્કાર કરાવ્યા। મોતને 3 દિવસ વીતી ચૂક્યા હતા। આ 3 દિવસોમાં સંજનાને ન તો કંઈ ખાધું હતું ન કંઈ પીધું। વિનોદજી પોતે પણ ખરાબ રીતે તૂટી ચૂક્યા હતા। એક દિવસ તેમણે સમજાવતા સંજનાને કહ્યું, બેટા, ખાવાનું ખાઈ લે, ભૂખી રહેવાથી તારી માં પાછી નહીં આવી જાય। પણ દીકરીની હાલત દરરોજ બગડતી જ જતી હતી। 2 દિવસ સુધી તેનો તાવ ન ઉતર્યો અને જેમ તેમ જ્યારે ઉતર્યો તો પણ તેણે કંઈ ખાધું નહીં। વિનોદજી તેને રૂમમાં બેસાડીને પ્રેમથી સમજાવી રહ્યા હતા, બેટા, ખાવાનું નહીં ખાય તો વધારે કમજોર થઈ જઈશ, બીમાર પડી જઈશ, મારી વાત માન, થોડું ખાઈ લે। એ જ વખતે વિનોદજીના દોસ્તની પત્ની સુનીતા રૂમમાં આવી। ભાઈ, સંજનાએ કંઈ ખાધું કે નહીં? તેમણે પૂછ્યું। વિનોદે ઊંડો શ્વાસ લીધો અને થાકેલા અવાજમાં બોલ્યા, નહીં સુનીતા બહેન, તેણે તો એક કોળિયો પણ મોઢામાં નથી લીધો।
બહુ પરેશાન છું. તેને હવે હું મુંબઈ સાથે લઈને નથી જઈ શકતો અને અહીં તેને એકલી કોની પાસે છોડું. એની તબિયત પણ એની માના ગયા પછી બિલકુલ સારી નથી. સુનીતાએ વાત પૂરી થતાં પહેલાં જ કહી દીધું, ભાઈ તમે ચિંતા ના કરો, હું છું ને એની ભોય. હું એને મારી દીકરીની જેમ છાતીએ વળગાડીને રાખીશ. વિનોદજી કહેવા લાગ્યા, સુનીતા બહેન, તમે તો જાણો છો આ મારી પૂરી કાયનાત છે. આના કારણે જ તેના વિશે હર સમયે ફિકર કરતો રહું છું. તેમની વાત સાંભળીને સુનીતાજી હસીને કહેવા લાગી, તમે કેમ ચિંતા કરો છો ભાઈ? મારી ભત્રીજી છે અને તમે તો જાણો જ છો મારી તો કોઈ દીકરી પણ નથી. હું એને મારી દીકરીની જેમ છાતીએ વળગાડીને રાખીશ. તમે તેના વિશે બિલકુલ પણ ચિંતા ન કરો. આ સાંભળીને વિનોદજીની આંખો નમી આવી ગઈ. શુક્ર છે બહેન, તમે તો મારી બધી ચિંતા દૂર કરી દીધી. હું એના ખર્ચાના પૈસા તમને મોકલતો રહીશ. બસ એનું ભણતર ક્યારેય અટકવું ન જોઈએ. કોઈ પણ જરૂર હોય તો મને જરૂર બતાવજો. સુનીતાએ હળવા સ્મિત સાથે કહ્યું, ભાઈ તમે કેમ ચિંતા કરો છો? તમને જ જણાવીશ. તમે બેફિકર થઈ જાઓ. હું છું ને એની સાથે. એમ જ 4 દિવસ વીતી ગયા. વિનોદજીના જવાનો સમય આવી ગયો. તેમને પાછા મુંબઈ જવાનું હતું. સંજના તેમને વળગીને બહુ જોર જોરથી રડવા લાગી, પપ્પા ન જાવ ને. મમ્મી પણ છોડીને જતી રહી. હવે તમે કેમ જઈ રહ્યા છો? મારે નથી રહેવું કોઈ બીજાની પાસે. મને તમારી સાથે લઈ ચાલો ને. વિનોદજીની આંખો ભરાઈ આવી. તેમણે દીકરીને ખોળામાં લીધી અને ધીમેથી સમજાવવા લાગ્યા, બેટા હું ત્યાં દિવસ રાત ઠોકરો ખાઈને મહેનત કરું છું. ભાડાનો એક નાનકડો રૂમ છે જેમાં બીજા ઘણા માણસો સાથે રહે છે. ત્યાં તને ન રાખી શકું. ત્યાંની હાલત તારા લાયક નથી. પછી તેમણે તેનું માથું ચૂમ્યું અને કહ્યું, તારે આંટી તને બહુ પ્રેમ આપશે. બેટા તું કેમ ગભરાય છે? સુનીતા પણ આગળ આવી અને સંજરાને ગળે લગાવીને બોલી, બેટા હું તારી માથી પણ વધારે પ્રેમ આપીશ. હવે તારા પપ્પાને જવા દે. તેમણે મોડું થઈ રહ્યું છે ને. સુનીતાએ સંજરાને સંભાળી અને વિનોદ ફરીથી મુંબઈ પાછા ફર્યા. એકવાર ફરી એ જ થકવી દેનારું કામ શરૂ થઈ ગયું હતું. તેમણે તે ઘર જેમાં પહેલા પરિવાર સાથે રહેતા હતા ભાડે આપી દીધું હતું અને તે ભાડાની રકમ સુનીતા પાસે પહોંચી જતી હતી, જેનાથી તે સંજરાની ફી સમયસર જમા કરાવી શકે. વિનોદજીને ખૂબ મહેનત કરવી પડી રહી હતી જેથી પોતાની દીકરીને સારી જિંદગી આપી શકે. દર 3જા દિવસે તે સુનીતાના ઘરે ફોન કરતા અને સંજના સાથે વાત કરતા. જ્યારે પણ વાત થતી તો સંજના ખુશીથી કહેતી, પપ્પા આંટી મારું બહુ ધ્યાન રાખે છે. તેમણે મને ઢીંગલી પણ લાવી આપી છે. હું બહુ ખુશ છું. આ સાંભળીને વિનોદજીના ચહેરા પર એક ઠંડુ સ્મિત આવી જતું અને દિલને સુકૂન મળતું કે તેમની દીકરી સાચા હાથોમાં છે. સુનીતાએ ખરેખર તેને પોતાની દીકરીની જેમ પાળી. તેને કોઈ વસ્તુની પરેશાની ન થવા દીધી. કામ વધતું ગયું તો વિનોદજી હવે હપ્તામાં 1 જ વાર કોલ કરી શકતા હતા. પણ દર વખતે સંજરાની વાતો તેમને જીવવાની તાકાત આપતી હતી. તે પોતાની આંટીના ખૂબ વખાણ કરતી હતી. આંટી મને પોતાના હાથેથી ખાવાનું ખવડાવે છે, પોતાની સાથે લઈને ચાલે છે, રાત્રે વાર્તા પણ સંભળાવે અને બહુ પ્રેમ કરે છે. આ જ વાતોમાં 1 વર્ષ કેવી રીતે વીતી ગયું ખબર જ ન પડી. પછી ધીમે ધીમે વિનોદજીને થોડો બદલાવ અનુભવવા લાગ્યો. હવે જ્યારે તે ફોન કરતા તો સુનીતા કહેતી કે હજી સંજના સૂઈ રહી છે, સ્કૂલેથી આવી છે, થાકી ગયેલી છે, તમે કહો તો જગાડી દઉં. પણ વિનોદજી કહે કે ના, બાળકી સૂતી છે તો આરામ કરવા દો. હવે સંજના માત્ર 15 દિવસમાં 1 વાર પોતાના પપ્પા સાથે વાત કરી શકતી હતી. દર વખતે તે એ જ કહેતી હતી, હું બિલકુલ ઠીક છું પપ્પા, તમે મારી ચિંતા ન કરો. સમય આમ જ પસાર થવા લાગ્યો. વિનોદજી દર વર્ષે એક મોટી રકમ સંજરાના ખર્ચા માટે મોકલતા હતા. પણ સુનીતા કહેતી કે ભાઈ આ બાળકી કોઈ પારકી થોડી છે. મારા માટે તો મારી દીકરી જેવી જ છે. એના ખર્ચા મારા માટે બોજ થોડી છે. તમે કેમ આટલી મોટી રકમ મોકલી દો છો? તો વિનોદજી સ્મિત કરીને કહેતા, થોડા પૈસા દીકરીના નામ પર જમા કરી દેજો. જ્યારે એના લગ્નની વારી આવશે ત્યારે આ જ રકમમાંથી દહેજ બનશે અને જે કંઈ બચી જાય તો ઘરના ખર્ચમાં વાપરી લેજો. હું જાણું છું મારા દોસ્તનું કામ પણ બહુ સારું નથી. સુનીતાને 2 દીકરા હતા. મોટો દીકરો 18 વર્ષનો અને નાનો દીકરો આદિત્ય 16 વર્ષનો. આદિત્ય ભણવામાં તેજ હતો પણ વિકાસે બહુ મુશ્કેલીથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. 10મા પછી તેણે ભણવાનું છોડી દીધું હતું. સંજરાને સ્કૂલે છોડવાની અને લાવવાની જવાબદારી વિકાસની હતી. ન તો તે પોતાના પપ્પાની દુકાને બેસતો અને ન તો તેનું મન ભણવામાં લાગતું હતું. તેનો મોટા ભાગનો સમય આવારા છોકરાઓ સાથે વીતતો હતો. સુનીતા પોતાના મોટા દીકરાથી ખૂબ પરેશાન રહેવા લાગી હતી. ઘરની હાલત પણ ઠીક નહોતી. તેમના પતિ પિયુષ હલવાઈની દુકાન પર કામ કરતા હતા અને મહિને માંડ 15 થી 20 હજાર રૂપિયા જ કમાઈ શકતા હતા, જેનાથી ઘરનું ગુજરાન જ ચાલી શકતું અને વિનોદજીના મોકલેલા પૈસાથી સહારો મળી જતો.
ઘર તેમનું પોતાનું હતું, બસ આટલો થોડો સુકૂન હતો સુનીતાને ત્યાં સુધી કે તેમનો નાનો દીકરો પણ વિનોદના પૈસાથી જ ભણી રહ્યો હતો. ધીમે ધીમે સુનીતાનું ધ્યાન સંજના પરથી હટવા લાગ્યું, કારણ કે જ્યારે વાત પોતાના બાળકોની આવે ત્યારે અવારનવાર પારકા જ રહી જાય છે અને પોતાના બાળકોની ખાતર માણસ બીજાઓ પર થોડો ઘણો જુલમ કરી જાય છે. એકવાર વિકાસની લડાઈ મહોલ્લાના છોકરાઓ સાથે થઈ ગઈ. વિકાસે પણ તેમને ખૂબ માર્યો અને તે છોકરાઓએ પણ મળીને વિકાસને ખરાબ રીતે માર્યો. લડાઈ પૂરી થયા પછી જ્યારે તે ઘરે પાછો ફર્યો તો તેના મોઢામાંથી લોહી વહી રહ્યું હતું, માથું ફૂટેલું હતું. આ જોઈને સુનીતા ગભરાઈ ગઈ અને રડવા લાગી. પછી બોલી, આ શું હાલ કરાવીને આવ્યા છો તમે? કોની સાથે ભીડાઈ ગયા છો? સંજના પણ વિકાસની હાલત જોઈને ડરી ગઈ હતી. વિકાસ ગુસ્સાથી તમતમાયેલો હતો. હું નહીં છોડું તેમને, તે છોકરાનું કતલ કરી દઈશ. આ મારી બેઇજ્જતી કરવાની હિંમત કેવી રીતે થઈ તેની? આટલું કહીને તે કિચનમાં ગયો અને ત્યાંથી તીક્ષ્ણ ધારવાળું ચપ્પુ કાઢી લાવ્યો. આ જોઈને સુનીતાનો જીવ તાળવે ચોંટી ગયો. તેમણે તેને સમજાવવાની કોશિશ કરી, વિકાસ, આ શું કરી રહ્યો છે? તને જેલ થઈ જશે, ફાંસી સુધીની સજા મળી શકે છે. પાગલ ન બન, ચપ્પુ નીચે મૂક. બહુ મુશ્કેલીથી સુનીતા અને તેના નાના દીકરા આદિત્યએ મળીને વિકાસ પાસેથી ચપ્પુ છીનવ્યો. વિકાસનો ગુસ્સો બેકાબૂ હતો, તેની આંખોમાં જુનૂન સવાર હતો. તો સુનીતાએ તેને ધક્કો મારીને સંજનાના રૂમમાં બંધ કરી દીધો અને બહારથી સ્ટોપર લગાવી દીધી. તે ઘણીવાર સુધી દરવાજો ખખડાવતો રહ્યો, પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. જે રૂમમાં તે બંધ હતો, સંજના તે જ રૂમનો ઉપયોગ કરતી હતી. ભણતી પણ ત્યાં જ હતી અને સૂતી પણ ત્યાં જ હતી. તે સમયે સુનીતા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો રૂમમાં બંધ કરવા સિવાય. તેમને ડર હતો કે જો વિકાસ બહાર નીકળી ગયો તો કોઈ ખૂન ખરાબો ન કરી દે. જ્યારે સુનીતાનો પતિ પિયુષ ઘરે આવ્યા અને દીકરાની કરતૂતો સાંભળી તો ગુસ્સાથી આગ બબૂલા થઈ ગયા અને કહેવા લાગ્યા, હું આને નહીં છોડું. આ મને ક્યાંય મોઢું દેખાડવા લાયક નહીં છોડે. પહેલાથી જ નાલાયક હતો, હવે બદમાશી પણ કરવા લાગ્યો છે. સુનીતા બોલી, પણ પિયુષજી, તમે એ પણ તો જુઓ, માર્યો તો તેમણે પણ છે. જુઓ તમારા દીકરાનો ચહેરો, મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે, નાકમાંથી લોહી વહી રહ્યું છે, આખા ચહેરા પર નીલા નિશાન પડી ગયા છે. પિયુષ ગુસ્સામાં બોલ્યા, તેની ખોટી તરફદારી ન કર, બહુ પસ્તાઈશ. પેલી તરફ સંજના પણ પરેશાન હતી. સવારે તેની પરીક્ષા હતી અને તૈયારી કરવાની હતી, પણ રૂમ બંધ હતો અને તેની બધી ચોપડીઓ અંદર હતી. તેણે સુનીતાને કહ્યું, આંટી, મારે ભણવું છે, મારો કાલે પેપર છે. તે 8મા ધોરણની પરીક્ષા આપી રહી હતી. સુનીતાજી બોલી, બેટા, જો મેં રૂમ ખોલ્યો અને વિકાસ બહાર નીકળી ગયો તો ખબર નહીં શું કરી દેશે. તારા અંકલ બહુ ગુસ્સામાં છે, ક્યાંક બંને ભીડાઈ ન જાય. સંજનાએ ફરી કહ્યું, મારું પેપર છે આંટી, મારે ભણવું છે. પણ સુનીતાએ ધ્યાન ન આપ્યું. તું મારા રૂમમાં જઈને સૂઈ જા, અત્યારે કંઈ થઈ શકે તેમ નથી. સંજના પરેશાન થઈને હોલમાં બેસી ગઈ અને વિચારતી રહી કે શું કરવું અને શું નહીં. રાત્રે જ્યારે બધા સૂઈ ચૂક્યા હતા, સંજનાએ ચૂપચાપ રૂમનો સ્ટોપર ધીમેથી ખોલી નાખ્યો. તેને બસ પોતાની ચોપડીઓ લેવી હતી. જેવી તે અંદર ગઈ, જોયું તો વિકાસ સિગારેટ પી રહ્યો હતો. પહેલાં તો તે ગભરાઈ ગયો અને પછી વિકાસને લાગ્યું કે તેના પપ્પા અંદર આવ્યા છે. ઝડપથી સિગારેટ પોતાના પાછળ છુપાવી લીધી. પણ જ્યારે જોયું કે સંજના છે તો તે જ અવાજમાં બોલ્યો, તું અહીં કેમ આવી છે? મારે મારી ચોપડીઓ લેવી છે, કાલે મારું પેપર છે. તે ડરતા ડરતા બોલી, ઝડપથી લે અને અહીંથી બહાર નીકળી જા. વિકાસને ચીસ પાડતા બોલ્યો. સંજના એમ જ વિકાસથી ડરતી હતી. ઝડપથી ચોપડીઓ ઉઠાવી અને બહાર જવા લાગી. ત્યારે વિકાસ બોલ્યો, સાંભળ. તેનો અવાજ સાંભળીને સંજના ઊભી રહી ગઈ. જી વિકાસ ભૈયા, વિકાસે કડક લહેજામાં કહ્યું. જો તે કોઈને જણાવ્યું કે હું સિગારેટ પીઉં છું તો યાદ રાખજે, આ સિગારેટથી તને બાળી દઈશ. તું મારા ગુસ્સાને સારી રીતે જાણે છે. આ સાંભળીને સંજનાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને જવાબ આપ્યા વિના તે ચૂપચાપ રૂમમાંથી નીકળીને બહાર આવી અને બીજા રૂમમાં જઈને બેસી ગઈ. સવારે જ્યારે સ્કૂલે જવાનું હતું તો તેના વિકાસના પપ્પા છોડવા ગયા, કારણ કે વિકાસ હજી પણ રૂમમાં બંધ હતો. નહીં તો હંમેશા તે જ સ્કૂલે છોડવા જતો હતો. રસ્તામાં તે સંજનાને ડરાવતો ધમકાવતો હતો અને કહેતો હતો કે ઝડપથી ચાલ, કઠપૂતળીની જેમ કેમ ચાલે છે, હું તારો નોકર નથી. સંજના ચૂપચાપ સહન કરતી રહેતી હતી, કારણ કે તેની આંટી એટલે કે સુનીતાનો વ્યવહાર તેની સાથે ખૂબ સારો હતો. તે દિવસે તેની પરીક્ષા ખૂબ સારી ગઈ, પણ થોડા દિવસ પછી ફરી એક બીજો ઝઘડો થઈ ગયો. વિકાસના પપ્પાએ ગુસ્સામાં કહ્યું, વિકાસ, આજથી તું ગેરેજમાં કામ કરીશ, ગાડી ઠીક કરવાનું શીખ, હવે ઘરે રહીને રહે. વિકાસ બોલ્યો, હું નહીં જાઉં. તેના પપ્પાએ સખ્તાઈથી કહ્યું, જો તું નહીં જાય તો આ ઘરમાંથી દફા થઈ જા. હું તને મફતની રોટલીઓ નહીં ખવડાવું. 20 વર્ષનો થઈ ગયો છે અને હું હજારોની મહેનત કરું છું
વિકાસ બોલ્યો, વિનોદ અંકલ જે પૈસા મોકલે છે એનાથી તો બધા લોકો ખાય છે, તો શું મારી 2 રોટલીઓ વધારે થઈ ગઈ? આ સાંભળીને તેના પપ્પા વધારે ભડકી ગયા અને તેને મારવા દોડ્યા. સુનીતાએ વચ્ચે પડતા કહ્યું, ધીમે ધીમે સમજાવી દઈશ આને, અત્યારે ગુસ્સામાં ન બોલો. તે બોલ્યા, તું ચૂપ રહે, જે સમજાવવાનું હતું તે તો સમજાવી જ ચૂકી છે, હવે મારો વારો. આ પછી તેના પપ્પાએ તેને જબરદસ્તી પોતાની સાથે ગેરેજ પર લઈ જવાનું શરૂ કરી દીધું. હવે વિકાસ દરરોજ ત્યાં જતો હતો, પણ સાંજ ઢળતા પહેલાં પાછો આવતો અને અવારનવાર આવીને તે પોતાના આવારા દોસ્તોમાં બેસીને સિગારેટ પીતો રહેતો. જો કે સુનીતા ઈચ્છતી હતી કે તે ઘરના ખર્ચ પછી થોડા પૈસા સંજના માટે બચાવીને રાખે, કારણ કે તેમને ખબર હતી કે વિનોદજી કેટલી મહેનતથી કમાતા હતા અને તે કમાણી માત્ર પોતાની દીકરી માટે મોકલતા હતા. અચાનક 2 વર્ષ પછી સુનીતાના પતિનું અવસાન થઈ ગયું અને તે બેઠા બેઠા વિધવા થઈ ગઈ. તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે પછી ક્યારેય ઉઠી ન શક્યા. સુનીતા બિલકુલ એકલી પડી ગઈ. વિકાસ પહેલાંથી જ લાપરવાહ હતો, હવે તો તેનો બચેલો ડર પણ ખતમ થઈ ગયો. તેણે ગેરેજ જવાનું પણ છોડી દીધું હતું. તેને ગાડી ચલાવતા અને ઠીક કરતા બંને આવડતું હતું, પણ હવે કોઈ કામમાં તેનું મન જ નહોતું લાગતું. નાનો દીકરો આદિત્ય હજી કોલેજમાં ભણી રહ્યો હતો. સંજનાએ 10મા ધોરણની પરીક્ષા પાસ કરી લીધી હતી અને તેણે પોતાની આંટી એટલે કે સુનીતાને હર પ્રકારે સંભાળી હતી. પિયુષના મૃત્યુ પછી જ્યારે સુનીતા તૂટી ચૂકી હતી તે સમયે સંજનાને ઘરની હર જવાબદારી ખૂબ સારી રીતે સંભાળી લીધી. એક દિવસ સુનીતાએ આદિત્યને કહ્યું, હું ટ્યુશન કરાવીશ અને વિકાસ ભૈયાને કહીશ કે કોઈ બંગલામાં ડ્રાઈવરની નોકરી કરી લે, જેથી ઘરનો ખર્ચ સરળ થઈ જાય. પણ વિકાસ કહેવા લાગ્યો, શું જરૂર છે નોકરી કરવાની? અરે, અંકલના નામથી ભાડું આવે છે અને અંકલ પણ સારી એવી રકમ મોકલે છે, ઘર ચાલી જશે. આ સાંભળીને સુનીતા તડપાઈ ઉઠી. તે તારા માટે નથી મોકલતા, તે તો પોતાની દીકરી માટે લોહી પાણી એક કરીને પૈસા મોકલે છે, તારા માટે નહીં કે તું એશ કર. વિકાસ બગડતા બોલ્યો, તો શું થઈ ગયું? જો અમે પણ ખાઈ લઈશું તો અંકલની કમાણીમાં શું ફરક પડી જશે? અમે પણ તો તેમના દીકરીને પોતાના ઘરમાં પાડી છે, નહીં તો તે લાવારીસોને જોમ ક્યાંક પડી હોત. આટલું સાંભળતા જ સુનીતાએ ગુસ્સાથી એક જોરદાર થપ્પડ વિકાસના મોઢા પર મારી દીધો. ખબરદાર, જો તે સંજના વિશે એક પણ શબ્દ વધારે કહ્યો તો. વિકાસ ગુસ્સાથી આગ બબૂલા થઈ ગયો. તમે તેના પર આટલો લાડ લડાવો છો અને મારા માટે થપ્પડ? એક પારકી છોકરી માટે મને જ અપમાનિત કરી રહ્યા છો. સુનીતા રડતા રડતા બોલી, આજે જે તું આ બધું કહી રહ્યો છે તે દિવસનું પરિણામ છે જ્યારે તે ખોટી સંગત પકડી હતી. જે દીકરો કામથી મોઢું પહેરવે છે તે ઘરની બરબાદી કરે છે. એ જ વખતે વિનોદે ફોન કર્યો હતો. તે આ દિવસોમાં કોઈક ઇમારતનું સમારકામ કરી રહ્યા હતા અને ત્યાંથી ફોન કર્યો. તેમણે સુનીતાને પૂછ્યું, તારા દીકરાને કંઈ કામ મળ્યું કે નહીં? સુનીતાએ સચ્ચાઈ જણાવતા કહ્યું, નહીં ભૈયા, એ જ હાલ છે. વિનોદજીએ કહ્યું, જો કોઈ જરૂર હોય તો જણાવી દેજો, હું પગારની સાથે થોડું વધારે મોકલી દઈશ. આ સાંભળીને વિકાસ હસવા લાગ્યો અને બોલ્યો, જ્યારે અંકલ પોતે કહી રહ્યા છે કે જરૂર હોય તો જણાવજો, તો કેમ નથી જણાવતી? તમને કહો કે મારે ગાડી ખરીદવી છે, હું ગાડી ચલાવીશ અને ડ્રાઈવર બની જઈશ, સારા પૈસા કમાઈશું. સુનીતા હેરાન રહી ગઈ, આટલી મોટી રકમ ક્યાંથી આવશે? વિકાસ કહેવા લાગ્યો કે અંકલનું મકાન વેચી દો, એનાથી સેકન્ડ હેન્ડ ગાડી લઈ લઈશું. સુનીતા ગુસ્સામાં બોલી, તારું ભેજું તો ઠીક છે, તે મકાન અંકલે મારી જવાબદારી પર છોડ્યું છે, તે તેમની અમાનત છે, હું તેને કેવી રીતે વેચી દઉં? વિકાસ હાથ જોડવા લાગ્યો, મમ્મી, હું ગેરેજમાં કામ નથી કરી શકતો, તમે જાણો છો મને કોઈની વઢી સાંભળવી મંજૂર નથી. જો તમે કહી દો તો અંકલ પોતે માની જશે, પછી શું તને લાગે છે કે તે ક્યારેય પાછા નહીં આવે? એકના એક દિવસ તો આવશે જ ને, પછી શું કરશે? તેમને સહારો જોઈશે. સુનીતાનું મન પણ દુવિધામાં પડી ગયું કે હું ભાઈને પૂછવા વિના આટલી મોટી રકમ ન આપી શકું. તેમણે સ્પષ્ટ કહ્યું, થોડીવાર ચૂપ રહીને જ્યારે અંકલ પાછા આવશે તો તેમને ઘર જોઈશે, તે પોતાની દીકરી સાથે ક્યાં રહેશે? પછી તેના લગ્ન પણ કરાવવાના છે. સુનીતાએ કહ્યું, પણ વિકાસે ખૂબ વિનંતી કરી તો તે મજબૂર થઈને માની ગઈ અને કહેવા લાગી, મારું ઘર છે ને, શું હું તેમને મારા ઘરમાંથી કાઢી મૂકીશ? તું એમ કર કે મકાન તેના નામથી સમજ, જેવો તું કમાવા લાગે હું કમિટી નાખી દઈશ અને જ્યાં સુધી તે પાછા ફરશે તો હું એક સારા વિસ્તારમાં તેમના માટે ઘર ખરીદી લઈશ. પણ હું પહેલાં આ વાતની ઇજાજત ભાઈ પાસેથી લઈશ. એ જ સમયે તેમણે પોતાના ભાઈને ફોન કર્યો અને બધો મામલો જણાવ્યો. આ સાંભળીને વિનોદજી થોડીવાર ચૂપ રહ્યા, પણ તેમના એહસાન તળે દબાઈને તેમણે કહ્યું, ઠીક છે સુનીતા, પણ યાદ રાખજે આ મારી છેલ્લી આશા છે, ઘડપણમાં મને બે સહારો ન છોડી દેતા. સુનીતા બોલી, નહીં ભાઈ, કેવી વાત કરી રહ્યા છો તમે? હું તમારી દીકરીને ક્યારેય પારકી નહીં સમજી શકું, તમે બેફિકર રહો. પછી વિકાસે મકાન વેચાવ્યું, એક સારી એવી રકમ મળી.
જ્યારે રકમ આવી તો વિકાસની આંખો ફાટી રહી ગઈ. તેને જાણે વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આટલા પૈસા ખરેખર આવી ગયા છે. તેણે એકની જગ્યાએ બે ગાડીઓ ખરીદી નાખી. સુનીતા રોકતી રહી અને કહેતી રહી કે એક મોટી ગાડી લઈ લે, બાકીના પૈસાની જમીન ખરીદી લઈશું વિનોદભાઈ માટે. પણ વિકાસે તો માની એક ન સાંભળી. તેના માથા પર જાણે લાલચ અને યશનો ભૂત સવાર થઈ ગયો હતો. વિકાસે 2 ગાડીઓ ખરીદી અને બંનેને ભાડે ચડાવી દીધી, જેથી તેનો ખર્ચ આરામથી ચાલતો રહે. બચેલા પૈસાથી તેણે પોતાના રૂમમાં એસી લગાવી લીધું અને યશની જિંદગી કાઢવા લાગ્યો. હવે તે અવારનવાર નશાની હાલતમાં રહેતો હતો. સિગારેટ પીવી તેની આદત બની ગઈ હતી અને ધીમે ધીમે તે અશ્લીલ વિડીયો પણ જોવા લાગ્યો હતો. શકલ સુરતથી કંઈક ઠીક હતો એટલે છોકરીઓ સાથે દોસ્તી પણ થઈ જતી. ક્યારેક તેમને ફેરવવા લઈ જતો તો ક્યારેક મોંઘા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખવડાવતો, ગિફ્ટ આપતો અને ફોન પર કલાકો સુધી વાતો કરતો. તે એસો આરામની દુનિયામાં એટલો ખોવાઈ ગયો હતો કે તેને એ યાદ પણ નહોતું રહેતું કે તે કોની મહેનતની કમાણી પર જીવી રહ્યો છે. એ જ વખતે 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. સંજના 12મા ધોરણની પરીક્ષામાં પાસ કરી ચૂકી હતી અને સુનીતાનો નાનો દીકરો આદિત્ય પણ પોતાનો અભ્યાસ પૂરો કરી ચૂક્યો હતો. તેણે સારા માર્ક્સથી BBA કમ્પ્લીટ કર્યું, જેના કારણે તેને બહાર નોકરી મળી ગઈ. એક દિવસ તેણે અચાનક પોતાની મમ્મીને કહ્યું, મમ્મી, મારી નોકરી દુબઈ લાગી ગઈ છે. બધો ખર્ચ ત્યાંની કંપની ઉઠાવી રહી છે. રહેવાની પણ પૂરી વ્યવસ્થા છે. આ સાંભળીને સુનીતાને સુકૂન મળ્યું. ચાલો, ઓછામાં ઓછું મારો એક દીકરો તો કામયાબ થયો. તેમણે વિચારતા મનમાં કહ્યું, થોડા દિવસમાં આદિત્ય પણ દુબઈ ચાલ્યો ગયો. સુનીતા મનમાં એક બીજી ખ્વાહિશ પેદા થવા લાગી. તે વિચારવા લાગી કે આદિત્ય અને સંજનાના લગ્ન કરાવી દઉં તો દીકરી જેવી વહુ ઘરમાં જ મળી જશે. કારણ કે આદિત્ય સ્વભાવે સારો, મહેનતી અને સમજદાર હતો. હવે ઘરમાં સુનીતા, વિકાસ અને સંજના જ રહી ગયા હતા. સુનીતાની તબિયત દિન પ્રતિદિન ખરાબ રહેવા લાગી હતી અને હવે ઘરના બધા કામકાજ કરવા તેમના માટે મુશ્કેલ થતા જતા હતા. સંજના હવે કોલેજમાં ભણી રહી હતી અને સાથે જ ઘરના બધા કામ પણ સંભાળી રહી હતી. તે રાતનું ખાવાનું બનાવતી અને આંટીને દવાઓ આપતી અને મહોલ્લાના બાળકોને ટ્યુશન પણ ભણાવતી હતી. એક દિવસ સુનીતાએ વિકાસને કહ્યું, તે કહ્યું હતું કે ગાડીઓ પોતે ચલાવીશ, પણ બંને ગાડીઓ તે તારા આવારા દોસ્તોને પકડાવી દીધી છે. તે તેમનો સત્યાનાશ કરી દેશે. વિકાસ બોલ્યો, તો શું થયું? તે ચલાવે છે અને ઠીક કરે છે અને અડધું ભાડું મને આપે છે. મારા ખિસ્સા ખર્ચ ચાલે છે અને શું જોઈએ? સુનીતાએ ગંભીર અવાજમાં કહ્યું, આ પૈસા તારા નથી, આ સંજનાના છે. એક દિવસ તેના લગ્ન થશે, દહેજ આપવું પડશે. તેના બાપને હું શું જવાબ આપીશ? તે જ કહ્યું હતું કે હું વિનોદ ભૈયાને ઘર વેચવાનું કહું. મેં તારી વાત માની અને હવે તું આ હરકતો કરી રહ્યો છે. વિકાસ હસતા હસતા બોલ્યો, તો શું થઈ ગયું? દીકરીની પરેશાની છે, દહેજનું ટેન્શન છે, તો ઠીક છે, મારા લગ્ન સંજના સાથે કરાવી દો. આખરે હું પણ તો તેને જાણું છું, સમજું છું. એમ પણ તે ઘર સંજનાનું તો ગણાતું હતું. તેનો પતિ ભલે હું રહું કે કોઈ બીજો, શું ફરક પડે? આ સાંભળતા જ સુનીતા પહેલીવાર જોરથી ચીસો પાડી અને બોલી, મોઢું બંધ કર તારું. તારા જેવા આવરા સાથે હું તેના લગ્ન ન કરી શકું. વિકાસ ગુસ્સામાં આગ બબૂલો થઈ ગયો. શું મતલબ? હું તારો દીકરો છું અને મારા માટે આ બધું કહી રહી છો? બસ એક છોકરી માટે? તેણે ગુસ્સાથી કહ્યું. સુનીતાએ કહ્યું, હું મારી ફૂલ જેવી બાળકીની જિંદગી તારી સાથે બરબાદ ન કરી શકું. વિકાસ ગરજતા બોલ્યો, મારા માટે સંબંધોની કમી નથી. છોકરીઓ મારી સાથે વાત કરવા માટે મરી જાય છે. સુનીતાએ જૂઠ સમજતા કહ્યું, દૂરથી ઢોલ સુહાના લાગે. જે છોકરીઓને તું સમજે છે કે તારા પર મરે છે, હું પોતે તારું સગપણ લઈને જઈશ તેમની પાસે. જોજે, એક દિવસ હું તને બહાર કાઢી મૂકીશ. જ્યારે તું પોતાના પૈસા લૂંટાવીશ ત્યારે સમજ આવશે કે ઘર ચલાવવું શું હોય છે. વિકાસ તેલ મિલાયેલો બોલ્યો, તમારા જેવી મમ્મી મેં નથી જોઈ, જેને હર સમયે મારામાં ખામી દેખાય છે. તે દિવસ પછીથી વિકાસનો વ્યવહાર વધારે ડરામણો થઈ ગયો હતો. સુનીતા હર સમયે પરેશાન રહેવા લાગી હતી. રાત્રે તેમને ઊંઘ નહોતી આવતી. સંજના હવે તેમના રૂમમાં જ સૂતી હતી, કારણ કે તે વિકાસના ગુસ્સા અને નજરોથી બહુ ડરવા લાગી હતી. એક રાતે સુનીતા ઊંઘની ગોળી ખાઈને ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ હતી. વિકાસ નશાની હાલતમાં પાછો ફર્યો. તેણે જોયું કે સંજના પણ રૂમમાં જ સૂતી હતી. તેણે ધીમેથી અવાજ આપ્યો, ઉઠ અને મારા માટે એક કપ ચા બનાવી દે. માથામાં બહુ દુખાવો થઈ રહ્યો છે. સંજના ગભરાઈ ગઈ. ડરતા ડરતા બહાર નીકળી. પેલી તરફ એ ક્ષણે વિનોદના ધબકારા તેજ થઈ ગયા. તેમણે બેચેની થવા લાગી. ઊંઘમાં તેમણે જોયું કે સંજના રડતી રડતી કહી રહી હતી, પપ્પા, પપ્પા. વિનોદજી હડબડાટીમાં, ઉઠ બેટા. શ્વાસો બેકાબૂ હતા. દિલ જોરથી ધબકી રહ્યું હતું. તે ખૂબ પરેશાન થઈ ગયા. તેમને યાદ આવ્યું, છેલ્લા 2 મહિનાથી તેમની સંજના સાથે વાત પણ નહોતી થઈ.
તેમને અંદર જ અંદર ડર લાગવા લાગ્યો હતો. હવે તેમના વાળમાં સફેદાઈ સાફ દેખાવા લાગી હતી. વિનોદજી વારંવાર સુનિતાને એ જ પૂછતા રહેતા હતા, બહેન, મારી દીકરીના દહેજના પૈસા તો સાચવી રાખ્યા છે ને? જો હું આવીશ તેના લગ્ન ખૂબ ધામધૂમથી કરીશ. પણ તે રાતે તેમણે જ્યારે સુનિતાને ફોન કર્યો તો તેણે ફોન ન ઉઠાવ્યો. વિનોદજીની બેચેની વધવા લાગી, કારણ કે આવું પહેલાં ક્યારેય નહોતું થયું. બીમાર હોવા છતાં પણ સુનિતા હંમેશા ફોન ઉઠાવતી હતી, પોતાની તબિયત વિશે જણાવતી હતી અને વિનોદજીની ફિકર પણ કરતી હતી. પણ આજે ન કોઈ જવાબ, ન કોઈ સંદેશ અને ન તો કોઈ કોલ બેક. વિનોદજીનું દિલ ડૂબવા લાગ્યું. તેમની પાસે વિકાસનો નંબર નહોતો. તેમણે સુનિતાના નાના દીકરા આદિત્યને ફોન કર્યો તો ખબર પડી કે તે તો દુબઈમાં છે. ત્યારે તેમણે તેની પાસેથી વિકાસનો નંબર લીધો અને કોલ કર્યો તો વિકાસ પણ ફોન નહોતો ઉઠાવી રહ્યો. હવે વિનોદજીની હાલત ખરાબ થવા લાગી હતી. સંજનાનો રડતો ચહેરો તેમની આંખો સામે તરી રહ્યો હતો. તેમને એવું લાગી રહ્યું હતું કે હમણાં ઉઠે અને પોતાની દીકરી પાસે પહોંચી જાય. પણ આર્થિક હાલત એવું કરવા નહોતી દેતી. તે પોતાના મિત્રોને કહેવા લાગ્યા, આ વખતે પગાર મળતા જ ટિકિટ લઈશ, હવે રહેવાતું નથી. દિલ બહુ બેચેન છે, દીકરીની બહુ યાદ આવે છે. પણ હજી પગાર આવવામાં 1 મહિનો બાકી હતો. આદિત્યએ કોલ પર જણાવ્યું કે વિનોદ અંકલ, વિકાસભાઈ તો મારો પણ ફોન નથી ઉઠાવી રહ્યા, મમ્મી પણ નહીં, અને હું અહીં ફસાઈ ગયો છું. કંપનીવાળાઓએ પૈસા લગાવ્યા છે. જ્યાં સુધી કામ નહીં કરું પાછો નહીં જઈ શકું. પાડોશમાં પણ ફોન કર્યો તો કોઈએ કહ્યું ઘર પર તાળું લાગેલું છે. આ સાંભળીને વિનોદની બેચેની હવે કાબુ બહાર થઈ ગઈ હતી. તે વિચારી રહ્યા હતા કે કાશ પાસે પૈસા હોત તો તે બધું છોડીને નીકળી પડત. તેમનો એક એક દિવસ બહુ મુશ્કેલીથી પસાર થઈ રહ્યો હતો. આખરે 15 દિવસ પછી વિકાસનો ફોન આવ્યો અને જે ખબર તેણે આપી તે વિનોદજીના હોશ ઉડાવી દેનારી હતી. પેલી તરફથી વિકાસનો અવાજ આવ્યો, હું મજબૂર હતો અંકલ, મમ્મી બહુ બીમાર થઈ ગયા હતા. હું અને સંજના તેમને હોસ્પિટલ લઈને ગયા હતા. તેમની હાલત દિન પ્રતિદિન બગડતી ગઈ. અંતમાં તેમણે કહ્યું, મારા પછી સંજના એકલી હવે કેવી રીતે રહેશે? તેણે તારી સાથે લગ્ન કરવા જ પડશે. લગ્ન વિના તે રૂમમાં સાથે ન રહી શકે. મમ્મીની છેલ્લી ખ્વાહિશ અમે પૂરી કરી દીધી. અમારા લગ્ન પછી જ મમ્મીએ દમ તોડ્યો. હું પોતે હોશમાં નહોતો, સંજના પણ શોકમાં હતી, એટલે કોઈને ખબર ન આપી શક્યો. હું ત્યારથી બીમાર છું, હોસ્પિટલમાં દાખલ છું. આજે થોડો હોશ આવ્યો છે તો તમને ફોન કરી રહ્યો છું. તેની વાત સાંભળીને વિનોદજી તો સ્તબ્ધ જ રહી ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, ગળું સુકાઈ ગયું અને અફસોસ સાથે બોલ્યા, હું સુનિતા બહેનની અર્થીમાં પણ ન જઈ શક્યો. અને તે કહીને ધ્રુસકે રડવા લાગ્યા અને પછી ધ્રુજતા અવાજમાં પૂછ્યું, સંજના ક્યાં છે? વાત કરાવી દો. તો વિકાસે સંજનાને ફોન આપ્યો. પછી ઉદાસી ભરેલા અવાજમાં તે બોલી, પપ્પા તમે ન આવશો, હું ઠીક છું. વિકાસ મારું બહુ ધ્યાન રાખે છે, બસ આંટીની બહુ યાદ આવે છે. તે બોલતા બોલતા રડવા લાગી. વિનોદે પોતાને સંભાળ્યા. પોતાને કહ્યું, હવે જે થશે તે જોયું જશે. બસ 1 વર્ષ વધારે મહેનત કરી લઉં, ખાલી હાથે પાછો નહીં ફરું. દીકરી માટે કંઈક ને કંઈક લઈને જવું છે. તેમને શું ખબર હતી કે જેમના પર તેમણે ભરોસો કર્યો તે જ ભરોસો હવે ડગમગવા વાળો છે. બીજી તરફ દુબઈમાં બેઠેલા આદિત્યને જ્યારે સુનિતાના મૃત્યુ અને સંજનાના લગ્નની ખબર મળી તે તૂટી ગયો. તેને વિશ્વાસ જ ન થયો કે તેની માએ આટલી મોટી વાત તેનાથી છુપાવી. જ્યારે તે ગયો હતો ત્યારે સુનિતાએ કહ્યું હતું કે જ્યારે તું કામયાબ થઈને પાછો ફરીશ તો સંજનાના લગ્ન તારી સાથે કરાવી દઈશ. તેને સંજના પસંદ પણ હતી. તે માસૂમ હતી, સાચી હતી અને તેનાથી 2-3 વર્ષ નાની હતી. જ્યારે કે વિકાસ તેનાથી 5-6 વર્ષ મોટો હતો અને ખરાબ આદતોમાં ડૂબેલો હતો. ન નોકરી કરતો અને ન ચારિત્ર ઠીક હતું. આવા છોકરા સાથે લગ્ન કેવી રીતે કરાવી દીધા? તેના દિલમાં સવાલ ઉઠ્યો. આદિત્ય અંદરથી તૂટી ચૂક્યો હતો. બહેરમાં 1 વધુ વર્ષ પસાર થઈ ગયું. આ દરમિયાન વિનોદજીની ઘણીવાર સંજના સાથે વાત થઈ અને દર વખતે તે કહેતી, હું ખુશ છું પપ્પા, ઠીક છું, તમે ચિંતા ન કરો. 1 વર્ષ પછી વિનોદજી પાછા ફર્યા તો વિચાર્યું, કદાચ સુનિતાએ જમીન ખરીદી લીધી હશે, કદાચ વિકાસે ઘર પણ બનાવી લીધું હોય. હવે દીકરીની પાસે નહીં રહેવું અને તેના પપ્પા તેને અને તેના પતિને પોતાનું જીવન જીવવા દેશે. તે આ બધું નક્કી કરી ચૂક્યા હતા અને અચાનક જણાવ્યા વિના ઘરે પહોંચીને સરપ્રાઈઝ આપશે. આ બધું વિચારીને તે ઘરના રસ્તે નીકળી પડ્યા. લાંબો સફર કાપીને જ્યારે તેમણે દરવાજા પર દસ્તક આપી તો દરવાજો ખોલવા ખુદ સંજના આવી. દરવાજો ખુલ્યો તો સંજના સામે હતી. વિનોદજીને જોઈને હક્કાબક્કા રહી ગઈ. તેમના બધા વાળ સફેદ થઈ ચૂક્યા હતા. ચહેરા પર થાક અને વર્ષોની મહેનતની રેખાઓ સાફ દેખાતી હતી. વર્ષો પછી પોતાના પપ્પાને સામે જોઈને સંજના પોતાને ન રોકી શકી અને પોતાના પપ્પાને વળગીને રડવા લાગી. વિનોદજી પણ પોતાની દીકરીને જોઈને હેરાન રહી ગયા. જે ક્યારેય નાનકડી ઢીંગલી હતી હવે મોટી થઈ ગઈ હતી અને તેનો રંગ પીળો પડી ચૂક્યો હતો.
ચહેરો મૂરઝાયેલો હતો, આંખોમાં થાક. વિનોદજીએ તેને છાતીએ લગાવી અને સિસકારા સાથે રડી પડ્યા. મારી બાળકી, મારી જાન. સંજનાની હિચકીઓ થમવાનું નામ નહોતી લેતી. વિનોદજીએ તેને જોયા જ કરી રહ્યા હતા. કેટલા વર્ષો પછી દીકરીને સ્પર્શ કરીને અનુભવી શકતા હતા. ત્યારે વિકાસ બહાર આવ્યો. સંજનાનો રડવાનો અવાજ સાંભળીને તે આવ્યો હતો. અચાનક સામે વિનોદજીને જોયા તો કપાળ પર કરચલીઓ પડી ગઈ, પણ તેમ છતાં બનાવટી સ્મિત લઈને ગળે મળ્યો અને બોલ્યો, અંકલ આવ્યા છે, ચાલો અંદર આવો. તેમને પોતાના રૂમમાં લઈ ગયો. જે પહેલાં સુનીતાનો રૂમ હતો, હવે તેને વિનોદજીને રોકાવામાં આપ્યો. રાતનું ખાવાનું ખાવામાં આવ્યું. ખાધા પછી સંજના પોતાના પપ્પાની પાસે બેઠી હતી. ત્યારે વિકાસ ફરી આવ્યો અને બોલ્યો, સંજના, ચાલ હવે જઈએ, આરામ કર. મારે અંકલ સાથે કંઈક વાત કરવી છે. તો વિનોદજી બોલ્યા, બેટા, વાત કરી લેજો. હું ક્યાં જઈ રહ્યો છું? હવે તો હું અહીં જ રહીશ, તમારા લોકોની પાસે, મારી દીકરી પાસે. કેટલા વર્ષો થઈ ગયા, મેં મારી બાળકીને જોઈ પણ નથી. તો હવે જ્યારે જોઈ છે તો તેને જોતો જ રહેવા માગું છું. વિકાસ બેસી ગયો. કહેવા લાગ્યો, તમારા મોકલેલા પૈસાથી મેં 2 ગાડીઓ ખરીદી હતી, જેથી ઘરનો ખર્ચ આસાનીથી ચાલે. પણ બંને ગાડીઓનો ભયાનક અકસ્માત થઈ ગયો. હવે પૂરી રીતે તબાહ થઈ ચૂકી છે. શુક્ર છે, જીવ બચી ગયો. આ સાંભળતા જ વિનોદજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે પૂછ્યું, બીજું ઘર તો લઈ લીધું છે ને? વિકાસ બોલ્યો, નહીં, ક્યાંથી લેતો, બધું તબાહ થઈ ગયું. વિકાસે કહ્યું કે તે આખી જિંદગીની કમાણી જે તે દીકરી માટે મોકલતા રહ્યા તે પણ જતી રહી. વિનોદજી ગંભીર થઈ ગયા. ધીમેથી બોલ્યા, હવે હું ક્યાં રહીશ બેટા, ક્યાં જાઉં? તો વિકાસ બોલ્યો, અહીં જ રહી લો અંકલ, આ પણ તો તમારું જ ઘર છે. એમ પણ આ સંજનાનું ઘર છે અને તમે તેના પપ્પા છો. મારી તરફથી કોઈ મસલો નથી. વિનોદજી બોલ્યા, મેં જે પૈસા સુનીતાના એકાઉન્ટમાં મોકલ્યા હતા તેમાંથી તો તેણે કંઈક ને કંઈક સંજના માટે રાખ્યું જ હશે. વિકાસ હસવા લાગ્યો અને બોલ્યો, મમ્મીએ કહ્યું હતું કે તમે આવશો તો લાખો રૂપિયા સાથે લાવશો, પણ તમે તો ખાલી હાથે આવી ગયા. બસ 2-4 કપડાં જ લાવ્યા હશો. સંજના ચૂપ બેઠી હતી. તેની આંખો ઝૂકેલી હતી અને દિલ ભારે. વિનોદજી ધીમેથી જોયું. તેમને ત્યાં આવ્યાને હજી 1 કલાક પણ નહોતો થયો અને તેમણે ઘણું બધું નોટ કરી લીધું હતું. વિકાસ ક્યાંક જતો નહોતો. આખો દિવસ ઘરમાં રહેતો. જ્યારે પણ ઘરે આવતો તો સંજના પર ચીસો પાડવા લાગતો હતો અને કહેતો, ભૂખ લાગી છે, ખાવાનું આપ. બેચારી સંજના ખાવાનું બનાવતી, ઘર સંભાળતી અને હવે તેના પપ્પા પણ ત્યાં જ હતા. વિનોદજી જ્યારે ક્યારેક સંજના સાથે એકલતામાં કંઈક વાત કરવા માંગતા તો વિકાસ ત્યાં જ આવીને બેસી જતો હતો. સંજના પોતાના જ પપ્પાથી ખુલીને વાત નહોતી કરી શકતી. એકવાર વિનોદજીએ વિકાસને કહી દીધું, તું આખો દિવસ શું કરે છે? કોઈ કામ ધંધો નથી શું? તે બોલ્યો, હા, ઘર પર જ રહું છું, કોઈનું ઉધાર નથી ખાતો. આ ઘર મારું છે, મારી મરજી છે હું કામ કરું કે નહીં. વિનોદજી હવે સમજી ચૂક્યા હતા કે કઈ હાલતમાં તેમની દીકરી રહી છે, પણ તે હજી ચૂપ હતા. તેમની પાસે હવે માત્ર ધૈર્ય બચ્યું હતું. થોડા દિવસ રહીને ધીમે ધીમે તેમને સમજાયું કે વિકાસ હવે કોઈ કામ નથી કરતો, આખો દિવસ ઘરમાં બેસી રહે છે, સંજના સાથે ચીસો પાડીને વાતો કરે. એક દિવસ વિનોદજીએ સંજનાને કહ્યું, બેટા, હવે હું છું, બધું ઠીક કરી દઈશ, તું પરેશાન ન થા. પણ સંજનાએ માથું ઝુકાવીને ધીમેથી કહ્યું, પપ્પા, તમારે અહીં ન રહેવું જોઈએ, તમારે કોઈ કામ કરવું જોઈએ, એમ પણ બહુ મોંઘવારી છે. વિનોદજી ચોંકી ગયા. આ વાત તેમની દીકરીની નહોતી લાગી રહી. આ તો કોઈ બીજાની જબાન હતી, પણ દીકરીના હોઠમાંથી નીકળી હતી. તેમને આ વાત જખમની જેમ લાગી. તે આખી રાત વિચારતા રહ્યા અને કંઈ પણ કહ્યા વિના પોતાના રૂમમાં ચાલ્યા ગયા. બીજી સવારે તે કામની શોધમાં નીકળ્યા, પણ દરેક જગ્યાએથી એ જ જવાબ મળ્યો, હવે તમે વૃદ્ધ થઈ ગયા છો, મજૂરી નહીં કરી શકો. આખો દિવસ તડકામાં નોકરી શોધીને તે ભૂખથી બેહાલ થઈ ગયા. ઘરની પાસે કચરાના ઢગલા પાસે તે બેસી ગયા. ત્યારે તેમની નજર કચરામાં પડેલી એક વસ્તુ પર પડી, એક સોનાની ચેન. આ એ જ ચેન હતી જે તેમણે સુનીતાને પહેલીવાર મોકલી હતી અને તેણે ક્યારેય ન ઉતારવાનું વચન આપ્યું હતું. તો હવે આ ચેન કચરામાં કેવી રીતે? તે ચેન ઉઠાવીને દોડતા દોડતા ઘરે પાછા ફર્યા અને જોયું, દરવાજો થોડો ખુલ્લો હતો. અંદરથી સંજનાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. વિકાસ ચીસો પાડી રહ્યો હતો, જો કોઈને પણ કંઈ કહ્યું તો જાનથી મારી નાખીશ. સંજના કાંપતા અવાજે બોલી, મારી જ નાખો. એમ પણ તે રાતના અંધારામાં મારી ઇજ્જત છીનવી લીધી હતી. હવે શું બચ્યું છે? મને પોતાના મકસદ માટે મજબૂર કરીને મારી સાથે લગ્ન કરાવી લીધા અને જ્યારે આંટીએ મને બચાવવા ચાહ્યું તો તે તેમને પણ મારી નાખ્યા અને તેમની લાશ કચરામાં ફેંકી દીધી. તને તો શરમ પણ ન આવી. તે તારી માં હતી, તે તેમને પણ ન છોડ્યા. હવે મને ધમકી આપી રહ્યા છો. સંજનાએ વિકાસનો હાથ પકડીને પોતાના ગળા પર મૂક્યો અને બોલી, મારી નાખ મને.
તે બંનેની વાતો સાંભળતા જ વિનોદજીનું લોહી ઉકળી ઉઠ્યું, પણ તે સમયે ખામોશ રહ્યા. વિકાસે પોતાનો હાથ છોડાવીને સંજનાને જોરદાર થપ્પડ માર્યો અને કહ્યું, બહુ વધારે બોલવા લાગી છો, ચૂપ રહે નહીં તો સાચેમાં મારી નાખીશ. તે કહીને રૂમમાંથી નીકળી ગયો. તેના આવતા પહેલા વિનોદજી પહેલેથી જ છુપાઈ ગયા હતા, જેથી તે તેમને જોઈ ન શકે. તેના ઘરેથી ગયા પછી વિનોદજી પોતાની દીકરી સંજના પાસે ગયા અને તેને કહ્યું, બેટા, હું બધું જાણી ચૂક્યો છું, તું પરેશાન ન થા. હું તને હવે આ હાલતમાં નથી જોઈ શકતો. હવે હું તારી સાથે છું. બીજા દિવસે વિનોદજીએ યોજના બનાવી અને વિકાસને પોતાના રૂમમાં બોલાવ્યો. પછી પાછળથી લોખંડનો સળિયો લઈને દોડ્યા. વિકાસના માથા પર જોરથી વાર કરી દીધો. વિકાસ ત્યાં જ ઢળી પડ્યો. આ બધું જોઈને સંજના ડરથી કાંપી રહી હતી, પણ વિનોદજીએ તેની તરફ જોઈને કહ્યું, હવે તારા પપ્પાએ તને બચાવી લીધી, મારી બાળકી, તું ખુશ રહે. પછી તેમણે પોતે જ પોલીસને હવાલે કરી દીધા. જ્યારે પોલીસ વિકાસને જોવા ઘરે આવી તો તે મરી ચૂક્યો હતો અને કચરામાં ફેંકાયેલી સોનાની ચેન બહાર પડી હતી. તે સુનીતાની છેલ્લી નિશાની હતી. ઇન્સ્પેક્ટરે વિનોદજીને કહ્યું, સત્ય જણાવો. તે બોલ્યા, હવે છુપાવા જેવું કંઈ નથી. મેં તેને માર્યો છે કારણ કે તે મારી દીકરીની જિંદગી બરબાદ કરી ચૂક્યો હતો. તે મામલો જજ સુધી પહોંચ્યો તો સુનીતાના નાના દીકરા આદિત્યએ દુબઈથી પરત ફરીને બધી સચ્ચાઈ અદાલતમાં રજૂ કરી, જેના કારણે જજે મામલો સમજ્યો. મેડિકલ રિપોર્ટ, ગવાહીઓ અને વિકાસની કાળી કરતૂતો બધું સામે આવી ગયું. વિનોદજીને મોતની સજા ન આપવામાં આવી પણ ઉંમર કેદ થઈ. પણ જ્યારે સચ્ચાઈ બધાની સામે આવી કે વિકાસે પોતાની મમ્મીને પણ મારી છે અને તે એક ખૂબ જ ખરાબ છોકરો હતો, તો અદાલતે તેમની સજા ઘટાડી દીધી અને થોડા વર્ષોની સજા કાપીને વિનોદજી જેલમાંથી બહાર આવી ગયા. બહાર આવતા જ સૌથી પહેલાં તે સંજનાને મળ્યા. સંજના દોડીને તેમના ગળે લાગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સંજનાના લગ્ન સુનીતાના નાના દીકરા સાથે થઈ ચૂક્યા હતા, જે એક જવાબદાર અને નેકદિલ ઇન્સાન હતો. તે શરૂઆતથી સંજનાને ખૂબ પ્રેમ કરતો હતો. વિનોદજી પોતાની જિંદગીના બચેલા દિવસો પોતાની દીકરી સાથે વિતાવવા લાગ્યા. જ્યારે સંજના પોતાના પતિ સાથે હસતી બોલતી તો વિનોદજીની આંખો ભરાઈ આવતી હતી. તેમણે મનોમન વિચાર્યું, હવે હું સુકૂનથી મરી શકું છું. મારી દીકરી હવે સુરક્ષિત હાથોમાં છે. વિનોદજી હવે જેલમાંથી બહાર આવી ચૂક્યા હતા, પણ અંદરના જખમો અને વીતી ગયેલી દરેક રાત તેમના ચહેરાની દરેક કરચલીઓમાં હતી. વાળ પૂરી રીતે સફેદ થઈ ચૂક્યા હતા. ચાલ ધીમી અને આંખોમાં થાકની સાથે એક સૂક્ષ્મ આશા હતી પણ ચમકી રહી હતી. પણ જ્યારે પણ સંજના તેમની પાસે બેસતી, તેમના માથા પર હાથ ફેરવતી, તો જાણે બધા દુઃખ છુપાઈ જતા હતા. હવે તેમનો હર દિવસ પોતાની દીકરી સાથે વીતતો હતો. સવારે ઉઠતા જ તે સંજના માટે ચા બનાવતા, વરંડામાં બેસીને અખબાર વાંચતા અને ક્યારેક ક્યારેક સંજનાના પતિ સાથે દેશ દુનિયાની વાતો કરતા. ધીમે ધીમે મોહલ્લાના લોકો પણ જાણી ચૂક્યા હતા કે વિનોદજી એ જ છે જેમણે પોતાની દીકરી માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું. કેટલાક લોકોની આંખોમાં તેમના માટે ઇજ્જત હતી તો કેટલાકની જબાન પર અફસોસ. પણ વિનોદજી હવે કોઈના માટે નહીં, માત્ર પોતાની દીકરી અને તેમના જીવન માટે જીવી રહ્યા હતા. એક દિવસ સંજનાએ તેમના ખોળામાં માથું મૂકીને પૂછ્યું, પપ્પા, હવે તમે ખુશ છો ને? વિનોદજીએ સ્મિત કરીને કહ્યું, તું ખુશ છે તો સમજ કે હું પણ ખુશ છું, અને જો ઉપરવાળો આજે બોલાવી લે તો પણ અફસોસ વિના જઈશ, કારણ કે હવે મારી દીકરી પોતાના પગ પર ઊભી છે. કેટલાક મહિનાઓ પછી વિનોદજી સંજના અને તેના પતિને કહ્યું કે તે એક મંદિરમાં એક પૂજા કરવા માગે છે, સુનીતાની આત્માની શાંતિ માટે. તેણે જે કર્યું તે મજબૂરી હતી કે ભૂલ હું નથી જાણતો, પણ તે સ્ત્રીએ મારી બાળકીને ખૂબ સંભાળી હતી જ્યારે હું નહોતો. પછી પૂજા થઈ તે દિવસે વિનોદજી પહેલીવાર સુનીતાને યાદ કરીને ખુલીને રડ્યા. તારા માટે હું ખરાબ બન્યો, ગુનેગાર બન્યો, પણ બાપ ક્યારેય ગુનેગાર નથી હોતો બેટા, તે તો માત્ર મજબૂર હોય છે. તેમણે સંજનાને કહ્યું. તે ખામોશ રહી. પછી તેમણે સમાજ સેવા શરૂ કરી દીધી. જેલમાં તેમને ઘણું બધું શીખ્યું હતું, કાયદો, અધિકારો અને એ પણ કે કેવી રીતે નબળા લોકોને સહારો આપી શકાય. જો કોઈ તમારી બહેન કે દીકરીની તરફ ખોટી નજરથી જુએ તો ચૂપ ન રહો, પણ આ કાયદાના રસ્તેથી લડો. આ વિનોદજીનું કહેવું છે. સંજના આજે પણ દરરોજ પોતાના પપ્પાને પ્રેમથી ખાવાનું આપે છે અને તેમના ગળે લાગીને કહે છે, પપ્પા, આજે પણ તમે મારા હીરો છો. તો વિનોદજી હસીને જવાબ આપે છે, હું માત્ર તારી નજરોમાં હીરો છું, બાકી બધું તો ઉપરવાળાના કરમ છે. વાર્તા હવે એક નવા વળાંક પર આવી ચૂકી છે. આદિત્ય અને સંજનાના લગ્ન પૂરી સાદગીથી થયા હતા. કોઈ મોટો તામઝામ નહોતો, પણ હર ચહેરો સ્મિતથી ભરેલો હતો. અને સંજના તો એમ પણ વર્ષોના દુઃખ પછી હવે માત્ર સુકૂનની શોધમાં હતી.
તેમને એકબીજાની જરૂર હતી અને સમય તેમને એકબીજાના હમસર બનાવી દીધા. લગ્ન કેટલાક મહિના પછી આદિત્ય સંજનાને કહ્યું, હવે આપણે આગળની જિંદગીને કંઈક અલગ અંદાજમાં જીતવાની છે. આટલું બધું થયું છે, હવે આપણે બંને માત્ર બીજાઓની જેમ જીવવા નહીં પણ કંઈક કરવા પણ આવ્યા છીએ. સંજનાએ ધીમેથી સ્મિત કરીને તેની તરફ જોયું અને બોલી, આદિત્ય, મને કોઈ વસ્તુથી ડર નથી લાગતો કારણ કે હવે તમે મારી સાથે છો. આદિત્યની નોકરી દુબઈમાં જ હતી પણ તેણે નિર્ણય લીધો કે તે હવે ભારતમાં જ કંઈક શરૂ કરશે જેથી સંજના સાથે વધારે સમય વિતાવી શકે. તેણે એક નાનકડો બિઝનેસ શરૂ કર્યો, એક બુટીક અને કોચિંગ સેન્ટર, જેમાં સંજના તેની પાર્ટનર બની. તેણે આ કામ એટલે પસંદ કર્યું કારણ કે તે દુબઈમાં રહીને જાણી ચૂક્યો હતો કે ગમે તેટલી મોટી કંપનીમાં કામ કરી લો પણ તેમને કંઈ સમજાતા નથી. જ્યારે પોતાનો બિઝનેસ હશે તો બધા ઇજ્જત કરશે. પહેલી તરફ સંજના ટ્યુશન કરાવવાની આદત અને બાળકોને શીખવાનો શોખ હતો, હવે જે તેના પોતાના કોચિંગ સેન્ટરમાં બદલાઈ ચૂક્યો હતો. વિનોદજી ઘરમાં જ રહેતા હતા, બહુ વધારે બોલતા નહોતા પણ તેમની આંખોમાં એક સંતોષ હતો કે મારી બાળકી ખુશ છે. તે દિવસભર ઘરમાં નાના મોટા કામ કરતા, ક્યારેક આદિત્ય સાથે દુકાન સુધી ચાલ્યા જતા. તેમને હવે કોઈ વસ્તુની કમી નહોતી, ન પ્રેમની, ન આદરની અને ન ચેનની. એક દિવસ સંજના તેમની પાસે આવીને બોલી, પપ્પા, તમે હવે માત્ર અમારી સાથે નહીં, આ શહેરમાં દરેક એ બાપ સાથે મિસાલ છો જેમણે પોતાના બાળકો માટે લડાઈ લડી. આપણે આપણી વાર્તા લોકો સુધી પહોંચાડવી જોઈએ. વિનોદજીએ તેની વાત પર હળવેથી માથું હલાવ્યું અને બોલ્યા, જો મારી વાર્તાથી કોઈ બીજી દીકરીને બચાવી શકાય તો જરૂર, પણ તમારા લોકોનો સાથ જોઈએ. સંજના અને આદિત્યએ મળીને કોચિંગમાં તે વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું જે તે છોકરીઓ અને મહિલાઓ માટે હતું જેમણે ઘરની અંદર જ પોતાનાઓ તરફથી જુલમ સહન કરવા પડ્યા. સંજના હવે તે સેમિનારોમાં બોલવા લાગી, સ્કૂલો કોલેજોમાં જાગૃતિ ફેલાવતી હતી. આદિત્ય હંમેશા તેની સાથે ઊભો રહેતો હતો, ક્યારેક તેના ભાષણ રેકોર્ડ કરતો તો ક્યારેક તેમની આંખોમાં પાણી જોઈને તેનો હાથ પકડી લેતો. સંજના માટે તે એક પતિ જ નહીં, તેની હિંમત પણ હતો. તેઓ પોતાની જિંદગીમાં ખૂબ ખુશ હતા અને તેમના ઘરમાં એક નાનકડા દીકરાનો પણ જન્મ થઈ ચૂક્યો હતો. વિનોદજીએ જ્યારે પોતાના નવસાને પહેલીવાર ખોળામાં લીધો તો ધીમેથી કહ્યું, હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ. તે બાળકનું નામ તેમણે રાઘવ રાખ્યું હતું, જે વિનોદજી, આદિત્ય અને સંજના ત્રણેયની સહિયારી વાર્તાનું એક નવું ગીત હતું. તે બાળકને જોઈને વિનોદજી કેટલાય વર્ષો પાછળ ચાલ્યા ગયા અને રડવા લાગ્યા, પણ તે આંસુ દર્દના નહીં, સુકૂનના હતા. તેમણે મનમાં વિચાર્યું, આ વખતે આ બચપણ ડરમાં નહીં, પ્રેમમાં ઉછેરશે. વિનોદજી હવે દિવસભર તે બાળક સાથે રમતા, વાર્તાઓ સંભળાવતા અને જ્યારે તેને હસતો જોતા તેમની આંખો ભરાઈ આવતી. એક ક્ષણે જ્યારે બધા લોકો બહાર જતા અને ઘરમાં માત્ર વિનોદજી અને રાઘવ હતા, વિનોદજી ખુરશી પર બેઠા બેઠા તેને ખોળામાં લઈને ઝૂલો ઝૂલાવી રહ્યા હતા. રાઘવ હસી રહ્યો હતો અને વિનોદજી તેના માથાને ઝૂમતા કહી રહ્યા હતા, બેટા, હું તારામાં મારી સંજરાનું બચપણ જોઉં છું. હવે કોઈ તારું બચપણ નહીં છીનવી શકે. જેમ જેમ સમય ફરી ધીમે ધીમે હર જખમ પર મલમ મૂકતો ચાલ્યો ગયો, આદિત્ય અને સંજના હવે પોતાની જિંદગીમાં પૂરી રીતે ભળી ચૂક્યા હતા. આદિત્યનો વેપાર પણ ધીમે ધીમે ફેલાઈ રહ્યો હતો. બંનેએ મહેનત, વિશ્વાસ અને પ્રેમથી પોતાની જિંદગીને ફરીથી સજાવી લીધી હતી. વિનોદ હવે એટલા વૃદ્ધ થઈ ગયા હતા કે ચાલવામાં થોડી તકલીફ થવા લાગી, પણ ચહેરા પર એક શાંત સ્મિત દેખાયું હતું. હવે તેમને કોઈ વસ્તુની ફરિયાદ નહોતી કારણ કે તેમની જિંદગી જે ક્યારેય મજબૂરીઓમાં ઘૂંટી રહી હતી, આજે પૂરા આત્મવિશ્વાસથી જીવી રહી હતી. તે રાત્રે વિનોદજી સૂતાના સૂતા જ રહી ગયા. ચહેરા પર એક ગહન સ્મિત હતું, આંખો બંધ હતી અને પાસે તેમનો નવાસો સૂઈ રહ્યો હતો. સવારે જ્યારે સંજનાએ જોયું તો આંસુઓ સાથે તેમના પગ છૂઈને બોલી, પપ્પા, તમે મારા માટે બધું લૂંટાવી દીધું. તે રડવા લાગી. પછી વિનોદજીને પૂરા સન્માન સાથે વિદાય આપવામાં આવી. આદિત્ય અને સંજના પોતાના દીકરા રાઘવ સાથે હવે સાચા અર્થમાં એક નવી ખુશાલ જિંદગી જીવવા લાગ્યા અને આ રીતે દુઃખોની ગહન રાત પછી આખરે સંજનાની જિંદગીમાં ઉજાસની સવાર આવી જ ગઈ. આ રીતે આ વાર્તાનું સમાપન થયું. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઈપ પણ આપો. અને આવી જ બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે બન્યા રહો. ધન્યવાદ.